મારી જિંદગી ખલાસ થઈ ગઈ છે. મેં ભૂતકાળમાં અમુક એવા કામ કર્યા છે કે જેના લીધે હાલ મને જીવવાની ઈચ્છા નથી થતી. મારા અમુક નિર્ણયો એટલા ખરાબ પડ્યા છે કે જેના લીધે મારું આખું જીવન ખરાબ થઈ ગયું છે. મારી કોઈ મદદ કરી શકે એમ નથી, મને કોઈ સમજી શકે એમ નથી. હું મારા હાલના વર્તમાનમાંથી બહાર આવી શકું એમ નથી. ખૂબ ઉદાસી છે. શું તમને પણ આવા પ્રશ્નો થાય છે? શું તમને પણ ગૂંગળામણ થાય છે? શું તમને પણ ભૂતકાળની અમુક વાતો વેધી જાય છે? તો આવું કેમ થાય છે? નેગેટિવ થોટ્સ અને નેગેટિવ ઇમોશન્સ કેમ આપણા બ્રેનને હાઈજેક કરી લે છે? એ વધારે આપણને ખૂંચે છે, જ્યારે પોઝિટિવ રહેવા માટે અને પોઝિટિવ થોટ્સ આપણી આજુબાજુ બહુ હોય છે, પણ આપણે એને કેપ્ચર નથી કરી શકતા. મિત્રો, બે દુનિયા હોય છે, એક આપણી અંદરની અને એક આપણી બહારની. આપણી બહારની એટલે કે આપણો સમાજ, આપણી સોસાયટી, આપણો પરિવાર, આપણા લોકો, આપણું વર્ક પ્લેસ, અને આપણી અંદરની કે જેની અંદર તમે તમારું આંતરમન, તમારી ઈચ્છાઓ અને તમારો ભૂતકાળ અને ભૂતકાળની યાદો હોય છે. આ મનોમંથન માણસને નું વ્યક્તિત્વ આપે. ભવિષ્ય અને ભવિષ્યની લગતા પ્લાન્સ ભૂતકાળમાં થયેલી ઘટનાઓથી જ એનાથી પોતાને રેક્ટિફાઈડ કરીને બને. નેગેટિવ થોટ્સ અને નેગેટિવ ઇમોશન્સ એટલા માટે આપણા પર હાવી થઈ જાય છે કેમ કે નેગેટિવ થોટ્સ બહુ જલ્દી જ માણસને ડિસ્ટર્બ કરી દે છે. એનો પીક એટલે કે ઇમોશન્સનું લેવલ એકદમથી બહુ રાઇઝ થઈ જાય, જેના લીધે આપણું બ્રેન તરત જ એ વસ્તુને કેપ્ચર કરી લે છે અને એ ઘટનાની યાદો બહુ જ દ્રઢતાથી તમારા માનસ પટલ પર અંકાઈ જાય. તો ચાલો આજે આપણે એવું નક્કી કરીએ કે આપણી આસપાસથી નાના નાના પ્લેઝર્સને ગોતીએ, એમને પકડી રાખીએ અને એમને માણીએ. પોઝિટિવિટી રાખશો તો લાઈફમાં ખૂબ આગળ વધશે. નેગેટિવ થોટ્સ અને નેગેટિવ ઇમોશન્સને જો જકડી રાખશો, તકલીફ વધારે વધી જશે. જય હિન્દ.